નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। દોસ્તો, હાલ સૌથી મોટા અને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢમાં માલ સામાન લેવા લઈ જવા માટેનો રોપવે તૂટી પડતા 6 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આ એક મોટા સમાચાર છે। પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયા છે। રોપવેનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। મિત્રો, હાલ આ એક સૌ કોઈ માટે દુઃખદ સમાચાર છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જે માલ સામાન લેવા લઈ જવા માટેનો રોપવે હોય છે, તે તૂટી પડવાની દુઃખદ ઘટના બની છે। આ ઘટનામાં હાલ 6 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। રોપવેનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ છે। મૃત્યુ પામેલા લોકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે। ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારની સાથે ગુજરાતભરમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે। હાલ તો આ દુર્ઘટના કયા કારણથી સર્જાઈ છે તે અકબંધ છે। મિત્રો, હાલ આ એક સૌ કોઈ માટે દુઃખદ સમાચાર છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જે માલ સામાન લેવા લઈ જવા માટેનો રોપવે હોય છે, તે તૂટી પડવાની દુઃખદ ઘટના બની છે। આ ઘટનામાં હાલ 6 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। રોપવેનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ છે। મૃત્યુ પામેલા લોકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। આ માલસામાન વાહક રોપવેનો ઉપયોગ પાવાગઢના માંચીથી લઈને નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો, જે દરમિયાન આ દુઃખદ ઘટના બની છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, હાલ આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલા લોકોની આત્માને શાંતિ મળે એટલે જ ભગવાનને પ્રાર્થના। અંતમાં આ ઘટનાની વધુ અપડેટ્સ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।